નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારો સાથે હું છું પંકજ। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી કરીશું। રાજ્યમાં 5 દિવસ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડશે। આગામી 5 દિવસ રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદ છે। હવામાન વિભાગના મતે ગુજરાત પર 3 સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન, બીજી દક્ષિણ ગુજરાતથી નોર્થ કેરળ સુધીનું ટ્રફ અને ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ થશે। હવામાન નિષ્ણાતના મતે આગામી 5 દિવસ વરસાદી માહોલ જોવા મળશે, જેમાં 15 જુલાઈની વાત કરીએ તો ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, અમદાવાદ, મહીસાગર, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ ઉપરાંતના વિસ્તારોમાં કોઈ એલર્ટની આગાહી નથી। તો 16મી જુલાઈની વાત કરીએ તો પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે। તો 17 જુલાઈએ દ્વારકા, પોરબંદર, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, ભરૂચ, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 18મી જુલાઈએ જામનગર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે થોડો વરસાદ થવાની શક્યતા છે। 2 દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં 12 ઇંચથી વધારે વરસાદ પડશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી। સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે જોઈએ તેવો વરસાદ થતો નથી, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં 2 દિવસ બાદ ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે 14 થી 15 જુલાઈના બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે અને સિસ્ટમ ગુજરાત સુધી આવી પહોંચશે। પશ્ચિમ ઘાટ વધુ સક્રિય હોવાથી 17 થી લઈને 24 જુલાઈમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં 300 mm એટલે કે 12 ઇંચ વરસાદ ખાબકવાની પણ શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તદ ભાગોમાં 300 મિલીમીટર કે વધારે વરસાદ થવાની શક્યતા રહેશે। દેશના જે પશ્ચિમ ભાગો છે એ 18 થી 25માં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા છે, જેમાં આપણે જોઈ ગયા કે બંગાળના ઉપસાગરના કારણે 17મી તારીખે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારેથી અતિભારે વરસાદ થશે। સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં લો પ્રેશરની અસરના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેશે। આ ભાગોમાં 100 થી 125 mmની વરસાદની સંભાવના છે, તો ઉત્તર ગુજરાતના ભાગોમાં 100-125 મિલીમીટર સુધીનો વરસાદ થઈ શકે છે। કચ્છના ભાગોમાં 75 મિલીમીટર વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત કેટલાક ભાગોમાં ચુડવેલ જીવાતનો ઉપદ્રવ વધે તેવી શક્યતા છે। ડાંગ જિલ્લામાં સતત વરસતા વરસાદના કારણે 16 કળાએ ખીલી ઉઠ્યું છે સૌંદર્ય। ચોમાસું જામતા ખુશનુમા માહોલ છે। જંગલ, ધોધ, પર્વતો પરના માહોલને કારણે વિસ્તાર સુહામણો થઈ જાય છે। આવો જ નજારો જોવા મળી રહ્યો છે ગુજરાતના સ્વર્ગ ગણાતા ડાંગમાં। ડાંગનો જાણીતો ગીરાધોધ હાલ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। ગીરાધોધ સિઝનમાં પહેલીવાર સંપૂર્ણ ખીલી ઉઠ્યો છે। જે રીતે આ ધોધ રમણીય માહોલ વચ્ચે જીવંત બન્યો તે નજારો માત્ર ચોમાસામાં અમુક દિવસો દરમિયાન જ જોવા મળે છે। તેના ધસમસતા નીર જોવાનો લહાવો જ કંઈક અલગ હોય છે। તેથી જ તે ગુજરાતના પ્રખ્યાત ધોધમાંથી એક ગણાય છે। ગીરાધોધ અને ઝરણા જોવા લોકો ડાંગ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે। સાથે અનેક સ્થળોની મુલાકાત લઈ લોકો કુદરતી સૌંદર્ય માણી રહ્યા છે। ચોમાસામાં ગીરાધોધ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટે છે। ધોધના ધસમસતા પાણી અને આસપાસનો નયનરમ્ય નજારો પ્રવાસીઓના મનને મોહી લે છે। આંખો કા તારા સાપુતારા બાદ હવે લોકોને પસંદ આવ્યું છે ડોન હિલ સ્ટેશન। અહીંની રોનક સાપુતારા કરતા ચડિયાતી છે। ડાંગનું સૌથી વધુ ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશન પર પ્રવાસીઓનો મેળો જામ્યો છે। વરસાદી વાતાવરણમાં સાપુતારાનું વાતાવરણ 16 કળાએ ખીલ્યું છે, પણ પર્યટકોને સાપુતારા કરતા વધારે ગમતું સ્થળ ડોન હિલ સ્ટેશન બન્યું છે। ગુજરાત કી આંખો કા તારા સાપુતારા બાદ હવે પ્રવાસીઓ સૌથી ઊંચા હિલ સ્ટેશન ડોન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। અંદાજે 1800 મીટરની દરિયાની સપાટીથી ઊંચાઈ ધરાવતું ડોન હિલ સ્ટેશનના વિકાસ માટે રાજ્યના પ્રવાસન વિભાગે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો। હાલ ચોમાસામાં અહીંયા ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। અહીંયાનું હવામાન લોકોને મહારાષ્ટ્રના મહાબળેશ્વરની યાદ અપાવે છે। ડોન સુધી પહોંચવાના રસ્તા અને ગ્રીનરી પણ લોકોને ખૂબ જ ગમે છે। અહીંયા આવતા લોકોનું માનવું છે કે શહેરની ભાગદોડવાળી જિંદગીથી દૂર ડોન હિલ સ્ટેશન આવ્યા બાદ બધો થાક ઉતરી જાય છે। ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદ પડ્યો। 2 દિવસના વિરામ બાદ અહીંયા વરસાદ શરૂ થઈ ગયો। વરસાદમાં બફારાથી લોકોને રાહત મળી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો। છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ આજે વરસાદ શરૂ થતા લોકોને બફારાથી રાહત મળી હતી।
કોળી સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ આવો આડકતરો ઇશારો કર્યો છે અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ હીરા સોલંકીએ. કોળી સમાજને જ્યાં જ્યાં પાર્ટી માવડી મંડળને લાગતું હોય ત્યાં ત્યાં પ્રાધાન્ય આપે જ છે અને આવતા દિવસોમાં બી આપશે એમાં સંપૂર્ણ અમને વિશ્વાસ છે. સાંભળ્યું અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ હીરાભાઈ સોલંકીનો આડકતરો ઇશારો. આ બેઠકમાં હીરાભાઈ સોલંકીએ તેમના ઉદ્બોધનમાં આડકતરો ઇશારો આપ્યો કે કોળી સમાજના મુખ્યમંત્રી હોવાની ચર્ચા વચ્ચે આ નવા નેતૃત્વનો મહત્વપૂર્ણ રોલ હશે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટ કર્યું કે સમાજના નેતા મુખ્યમંત્રી બને તો અમને ખૂબ આનંદ થશે. સંગઠનના નવા ક્લેવર સાથે કામ કરવા માટે હીરાભાઈ સોલંકીએ જણાવ્યું કે નવા ચહેરાઓને અને ઝોન વાઇઝ હોદ્દેદારોને જવાબદારી સોંપવામાં આવશે. સંગઠનના નવનિર્માણના ભાગરૂપે ઝોન વાઇઝ કામ કરવાથી વિવિધ ક્ષેત્રોમાં એકીકૃત પ્રયત્નો દ્વારા વધુ અસરકારક રીતે કામ થઈ શકશે. આ બેઠકમાં કોળી સમાજના ચુવાડિયા, ઘેડિયા અને તળપદા વિભાગોને સાથે જોડીને સંગઠનને મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. સુરતના અમરોલીમાં એક સાથે 10 બાઇક સળગી ગઈ. કેવી રીતે એક સાથે વાહનો સળગ્યા જુઓ આ રિપોર્ટ. સુરતના અમરોલી શીતલ બિલ્ડિંગમાં એક સાથે 10 બાઇક આગની જ્વાળાઓમાં સ્વાહા થઈ ગઈ. ફ્લેટના પાર્કિંગમાં પડેલી 10 થી વધુ બાઇક એક સાથે સળગી ગઈ. હવે સવાલ થતો હશે કે આટલી મોટી સંખ્યામાં બાઇક કોણે સળગાવ્યા? જો કે એવું નથી. શરૂઆતમાં એક બાઇકમાં સ્પાર્ક થયું. જોત જોતામાં તેમાં આગ લાગી અને ત્યારબાદ એક બાદ એક બાઇકો સળગવા લાગી. લોકોને કંઈ પણ સમજાય તે પહેલા જ પાર્ક કરેલી 10 જેટલી બાઇક આગની ચપેટમાં આવી ગઈ હતી. આગે ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા. બાઇકમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો. સુરતમાં ભાજપના કોર્પોરેટર સામે લાગ્યા છે ગંભીર આરોપ. નેતાજીએ બિલ્ડર પાસેથી પડાવી લીધા છે કરોડો રૂપિયા. સુરત શહેરમાં જાણે કે કાયદો વ્યવસ્થા જેવું કશું નથી. જાહેરમાં હત્યા, ચોરી, લૂંટફાટ, અપહરણ જેવી ઘટનાઓ સામાન્ય છે. ત્યારે આ વખતે આરોપ લાગ્યો છે એક નેતા પર. ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત વિવાદમાં સપડાયા છે. એક બિલ્ડર દ્વારા કોર્પોરેટર પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા. બિલ્ડરના આરોપો પ્રમાણે 36 લાખ માટે કોર્પોરેટર અમિતસિંહે તેમના 7 સાગરીતો સાથે મળી બિલ્ડરનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ માર મારીને અને ધમકાવીને 4 કરોડ રૂપિયાની કિંમત ધરાવતી 9 દુકાન લખાવી લીધી હતી. બિલ્ડર પાસેથી 95 લાખ પણ પડાવી લીધા હતા. બિલ્ડરનું અપહરણ કરતા સીસીટીવી ફૂટેજ પણ હોવાનો દાવો બિલ્ડરે કર્યો છે. આ મામલે પોલીસની કામગીરી સામે બિલ્ડરે ગંભીર સવાલ ઉઠાવ્યા. બિલ્ડરે આરોપ લગાવ્યો કે આ મામલે ગોડાદરા પોલીસ મથકે કોર્પોરેટર અમિતસિંહ અને તેમના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ કરતા પોલીસે ફરિયાદ ન લઈને માત્ર અરજી જ લીધી છે. સીસીટીવીના પુરાવા હોવા છતાં પોલીસે ગુનો દાખલ નહીં કર્યો હોવાનો બિલ્ડરે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો. અમિતસિંહ પૂર્વ શાસક પક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. જો કે આ મામલો સામે આવતા સુરત બીજેપીમાં હડકંપ મચ્યો છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ થયા. નથી રહ્યો કાયદાનો કોઈ જ ડર. અડધી રાત્રે અમદાવાદમાં અસામાજિક તત્વો રીતસરનો આતંક મચાવી રહ્યા છે. આ દ્રશ્યો છે અમદાવાદના રામોલ વિસ્તારના, જ્યાં રાત્રે હથિયારો સાથે જાહેરમાં અસામાજિક તત્વો તોડફોડ કરે છે. બાઇક પર આવેલા આ તત્વો વાહનોનો ફુરચો બોલાવી રહ્યા છે અને આતંક મચાવી રહ્યા છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વો કેવો આતંક મચાવી રહ્યા છે. અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ છે. જાણે કાયદાનો કોઈ ડર ન હોય તેમ રોષ જમાવવા આતંક મચાવી રહ્યા છે. આ સમગ્ર મામલે સ્થાનિકો ફરિયાદ કરે છે તો પોલીસ ફરિયાદ પણ ન લેતી હોવાનો આરોપ સ્થાનિકો લગાવી રહ્યા છે. આખરે સવાલ એ છે કે આ તત્વોને આટલી તાકાત કોણે આપી? કોણ છે જેના શક્તિઓ પર આ તત્વો આતંક ફેલાવીને સામાન્ય લોકોને ડરાવી રહ્યા છે? આખરે શું છે તેમના ઈરાદા? આ મામલે તપાસ થાય તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. મહીસાગરમાં લંપટ શિક્ષક મામલે કાર્યવાહી. શિક્ષક અને તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધાયો. મહીસાગરના વીરપુરના રણજીતપુરા ગામના લંપટ શિક્ષકની ગ્રામજનોએ કરેલી મારામારી મામલે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે શિક્ષક તોડફોડ કરનાર ટોળા સામે ગુનો નોંધ્યો છે. શિક્ષક પર પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે તો તોડફોડ કરનાર ટોળા સામે પણ પોલીસે કાર્યવાહી કરી છે. મહત્વનું છે કે હવસખોર શિક્ષકે એક વિદ્યાર્થીનીની છેડતી કરતા ગ્રામજનો રોષે ભરાયા હતા અને આખું ગામ શાળાએ પહોંચ્યું હતું. શાળાએ પહોંચી હોબાળો મચાવ્યો હતો. સ્થાનિકોએ શિક્ષકને પકડીને માર માર્યો. બાદમાં ગુસ્સે ભરાયેલા લોકોએ શાળાને ઘેરી લીધી હતી. સમગ્ર મામલે શિક્ષકની સામે કડક કાર્યવાહી થાય તેવી લોકોએ માંગ કરી. રાજકોટના ધોરાજીના તોરણિયા ગામમાં હુમલાનો એક વિડીયો વાયરલ થયો. મારામારીના આ દ્રશ્યો છે રાજકોટના ધોરાજીના તોરણિયા ગામના. નાની પરબડી રોડ પર ખરાબાની જગ્યા પર ઢોર બાંધવા મામલે બોલાચાલી થતા 3 લોકોએ હુમલો કર્યો હતો. અનુસૂચિત જાતિના લોકો પર ગામના જ 3 લોકોએ હુમલો કર્યો. 3 લોકોએ કુહાડી તેમજ લાકડી લઈ ધમકી આપી અને મારામારી કરી. આ ઘટનામાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ. મારામારીનો આ સમગ્ર વિડીયો વાયરલ થયો છે. ધોરાજી તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ નોંધી 3 વ્યક્તિ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અમદાવાદના રસ્તાઓ ફરી લોહિયાળ બન્યા. એસજી હાઈવે પર 2 કાર ધડાકાભેર અથડાઈ, 2 લોકોના થયા મોત. અમદાવાદનો એસજી હાઈવે ફરી એકવાર રક્તરંજિત થયો. મોડી રાત્રે પેલેડિયમ મોલ પાસે 2 કાર ધડાકાભેર અથડાઈ, જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું તો અન્ય 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા. મૃતક ઘરે બહાર જમવા જઉં છું કહીને પોતાના મિત્રો સાથે જમવા નીકળ્યો હતો. અકસ્માતની ઘટનામાં 30 વર્ષીય અલ્પેશ ગાગડીકરનું સ્થળ પર જ મોત નીપજ્યું, જ્યારે મયુરભાઈ સિંધી નામના 26 વર્ષીય યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા સોલા સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે અન્ય 28 વર્ષીય કમલ સિંધીને હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. મૃતક અલ્પેશના 2 બાળકો અને પત્ની હોવાની માહિતી છે. આ સમગ્ર અકસ્માતની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસે અકસ્માત સમયના સીસીટીવી શોધવાના પણ પ્રયાસ હાથ ધર્યા. રાજકોટના યુવાનને વિદેશમાં નોકરી કરવી ભારે પડી છે. કંપનીના માલિકે યુવકને બંધક બનાવી પરિવાર પાસેથી માંગ્યા 20 લાખ રૂપિયા. બોલ તું બોલ માર દીકરો. હા માં. રાજકોટના યુવકની વિદેશમાં જવાનો શોખ ભારે પડ્યો. ગુજરાતથી નાણાં કમાવા આફ્રિકા ગયેલા યુવક ઉપર ચોરીનો આરોપ મૂકીને કંપનીના માલિકે 1 મહિનાથી વધુ સમયથી બંધક બનાવ્યો હોવાની ઘટના સામે આવી. કંપનીના માલિકે યુવકના પરિવારને વિડીયો કોલ કરીને જુગારમાં હારી ગયેલા $8,000 આપવાની માંગ કરી હતી, જેના પગલે પરિવારે ભારતીય કરન્સી મુજબ 6.80 લાખ આપવાની તૈયારી દર્શાવી. જોકે હવે કંપની માલિક દ્વારા પરિવાર પાસેથી $22,500 એટલે કે ₹20 લાખની માંગ કરવામાં આવી રહી છે. ભોગ બનનાર યુવકના પરિવાર સાથે કંપનીના માલિકે વિડીયો કોલમાં કરેલી વાતચીતના વિડીયો પણ સામે આવ્યા. પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. આટલી રકમ આપી શકે તેમ ન હોવાથી પરિવારે ઇન્ડિયન એમ્બેસી, વિદેશ મંત્રી, મુખ્યમંત્રી સહિતના પાસેથી ઈમેલ મારફતે પત્ર લખીને મદદ માંગી છે. સુરત અને બનાસકાંઠામાં રખડતી રંજાડનો આતંક જોવા મળ્યો. શહેરમાં ફરીથી રખડતી રંજાડ હવે લોકો માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે. ક્યાંક શ્વાનનો આતંક વધ્યો છે તો ક્યાંક રખડતા આગલા આતંક મચાવી રહ્યા છે. જાણે કે તંત્ર પણ હાથ પર હાથ રાખીને બેઠું હોય તેમ લાગે છે. લોકો એક જ વાત કરી રહ્યા છે કે બહાર નીકળવું રામ ભરોસા સમાન છે. સૌથી પહેલા વાત કરીશું સુરતની. સુરતના ઓલપાડ વિસ્તારમાં આખલાનો આતંક જોવા મળ્યો. 2 આખલાઓ ઘર સંસાર ફેમિલી શોપ નામની દુકાનમાં ઘૂસી ગયા. આખલાઓએ દુકાનનો સામાન વેરવિખેર કરી નાખ્યો. દુકાનમાં હાજર ગ્રાહકો પણ ગભરાઈ ગયા કે જવું તો જવું ક્યાં. સામે હતા આખલા. ચારે તરફ સામાન વિખેરાયેલો હતો. જાહેર રસ્તા પર અવારનવાર આખલાઓને ઝઘડતા જોયા હશે. હવે દુકાનમાં ડખો થયો. બીજા દ્રશ્યો જુઓ. આ ઘટના બનાસકાંઠાની છે. ભાવના ચાંદરબા ગામમાં હડકાયા શ્વાનનો આતંક છે. લોકો બહાર નીકળતા પહેલા 100 વાર વિચારે છે, કારણ કે શ્વાને 9 લોકોને બચકા ભર્યા. વાવ રેફરલ હોસ્પિટલમાં ઇન્જેક્શન ખૂટી ગયા. દર્દીઓને થરાદ મોકલવાનો વારો આવ્યો. અમદાવાદના વસ્ત્રાલમાં કપિરાજનો આતંક. બાળક, કિશોરી અને હવે એક યુવક પર કર્યો હુમલો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં ફરી એકવાર કપિરાજનો ત્રાસ જોવા મળ્યો. સોસાયટી બાદ હવે કોમર્શિયલ એકમમાં કપિરાજે આતંક મચાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રિંગ રોડ પર વસ્ત્રાલ અને રામોલમાં કપિરાજના ત્રાસને કારણે લોકો ભયમાં જીવી રહ્યા છે. ગત બુધવારે વસ્ત્રાલની શ્રીધર સ્પર્શ સોસાયટીમાં 15 વર્ષના કિશોરને પગમાં બચકું ભર્યું હતું. ગુરુવારે શ્રીધર પેરેડાઇઝ ફ્લેટના પાર્કિંગમાં કિશોરીને વાંદરાએ પાછળથી આવીને પગે બચકું ભરી લીધું હતું. ત્યારે આજે ફરી સવારે વસ્ત્રાલના ગ્રાઉન્ડ વિશાલા એસ્ટેટમાં વાંદરાએ એક યુવક પર હુમલો કર્યો. વન વિભાગે અત્યાર સુધી 10 વાંદરાને પકડ્યા, પરંતુ હાલ તો વાંદરાઓના વધતા ત્રાસને કારણે હજારો લોકો ભયમાં જીવી રહ્યા છે. વસ્ત્રાલમાં કપિરાજના આતંકનો ભોગ અત્યાર સુધી 4 લોકો બની ચૂક્યા છે. વસ્ત્રાલના કર્ણાવતી, ગ્રાન્ડ વિશાલા, શ્રીધર પેરેડાઇઝ સહિતના વિસ્તારોમાં રોજબરોજ વાંદરાઓના ટોળા જોવા મળે છે. 2 દિવસ પહેલા પણ વાંદરાઓનું ટોળું સાંજના સમયે એસ્ટેટમાં હતું. છેલ્લા 15 દિવસથી 10થી પણ વધુ લોકો વાંદરાના હુમલાનો ભોગ બન્યા છે, જેમાં તમામ લોકોને પગના ભાગે ઈજા પહોંચી છે. પગના નીચેના ભાગ પર કરડે છે. દર વખતે વાંદરાએ પાછળથી જ હુમલો કર્યો છે. જો કે વાંદરાઓના ત્રાસને કારણે હવે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. પોલીસ સામે વધુ એક વખત સવાલો ઉઠ્યા. અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાંથી એક આરોપી ફરાર થયો. આ સીસીટીવી દ્રશ્યો છે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનના, અને સીસીટીવીમાં ભાગતો આ શખ્સ છે પોક્સો કેસનો આરોપી. સોલામાં સગીરા સાથે અપહરણ વિથ દુષ્કર્મના કેસનો આરોપી પોલીસને હાથ તાળી આપીને ભાગી ગયો. પોલીસ આરોપીને શૌચાલયમાં લઈ ગઈ હતી. પોલીસ શૌચાલયની બહાર રાહ જોતી રહી અને આરોપી બારીનો કાચ તોડીને ફરાર થઈ ગયો. 10 તારીખે સોલા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે તેના રિમાન્ડ પણ મેળવ્યા હતા. જો કે શૌચાલયમાંથી આરોપી ભાગી જવાના કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. વડોદરાના ડભોઈના કરનાળીમાં આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીને નમાઝ પઢાવી.
વડોદરાના ડભોઈના કરનાળીની આંગણવાડીમાં નમાજ પઢાવતા વિવાદ સર્જાયો. ઈદ પર્વના પાઠ ભણાવવા દરમિયાન વિદ્યાર્થીઓને નમાજ પઢાવવામાં આવી હતી. હિન્દુ વિદ્યાર્થીઓને માથે રૂમાલ બંધાવી નમાજ પઢાવતા વિવાદ સર્જાયો. અભ્યાસક્રમમાં ઈદનો પાઠ ન હોવા છતાં ભણાવવામાં આવતા વિવાદ થયો. ઈદની ઉજવણીનું જ્ઞાન આપવા વિદ્યાર્થીઓને માથે રૂમાલ બાંધવામાં આવ્યા હતા. આંગણવાડીમાં નમાજના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ થયો. આ ઘટના અંગે વડોદરાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી છે. બીજી તરફ આ પ્રકારની ઘટના જામનગરમાંથી પણ સામે આવતા વિવાદ સર્જાયો છે. હિન્દુ બાળકોને મુસ્લિમ તહેવારની ઉજવણી કરાવાતા હિન્દુ સંગઠન નારાજ છે. રાજકોટ બાલાજી મંદિર ખાતે દુર્ઘટના થઈ, જ્યાં ટ્રાફિક થતા ધક્કામુક્કીમાં એક મહિલાને ઈજા પહોંચી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ. શનિવાર રાત્રે ઘટના બનતા દોડધામ મચી હતી, અફરાતફરી થઈ ગઈ હતી. વધુ ભીડ એકત્ર થતા અહીંયા ધક્કામુક્કી થઈ. સ્વામિનારાયણ સંપ્રદાય હસ્તક છે આ મંદિર. ઘટના બાદ કપાટ બંધ કરી અને તમામ સ્વામીઓ જે છે નીકળી ગયા હતા. ગાંધીનગરમાં જૂના પહાડિયા ગામ વેચવાનો જે મામલો હતો, રખિયાલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ થઈ છે. સબ રજિસ્ટ્રારે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે. પોલીસે 3 વ્યક્તિઓની અટકાયત કરી છે. 23 જૂને આખું ગામ વેચી દીધું હોવાના દસ્તાવેજથી આ ખુલાસો થયો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી. કચ્છના ભચાઉના કડોલ નેરની વચ્ચે ડમ્પરમાં આગ લાગી ગઈ. મીઠાનું પરિવહન કરતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા જેના કારણે ડમ્પરને ભારે નુકસાની પહોંચી. આગના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા. તો કચ્છમાં મીઠાનું પરિવહન કરતા ડમ્પરમાં આગ લાગી ગઈ હતી, જેની તસવીરો સામે આવી છે. આગના કારણે ડમ્પરને ભારે નુકસાન થયું હતું અને થોડીવાર માટે રસ્તા પર અફરાતફરી હતી અને થોડીવાર માટે રસ્તો પણ બ્લોક થઈ ગયો હતો. સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીના ફોલોઅર્સ વધ્યા. એક્સ પર પીએમના ફોલોઅર્સ 100 મિલિયનને પાર થઈ ગયા છે. સોશિયલ મીડિયા એક્સ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર લીડર બન્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. સૌથી વધુ ફોલોઅર્સ ધરાવનાર વર્લ્ડ લીડર પીએમ મોદી 3 વર્ષમાં 30 મિલિયન તેમના ફોલોઅર્સ વધ્યા છે. તો 3 વર્ષમાં 30 મિલિયન ફોલોઅર્સ વધ્યા છે પીએમ મોદીના અને હાલ સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા તેઓ લીડર બન્યા છે. સાબરકાંઠામાં ચાંદીપુરમ વાયરસનું કહેર છે. 4 બાળકોના મોત બાદ તંત્ર એક્શનમાં આવ્યું. વાયરસે કહેર વર્તાવ્યો, જેમાં હિંમતનગર સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસથી 4 બાળકોના મોત નિપજ્યા, જેને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું અને જે વિસ્તારના બાળકો છે તે વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્વેલન્સ અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે ઉદયપુરના ખેરવાડાના બલેચા ગામનો હિમાંશુ ખરાડી નામના 4 વર્ષીય બાળકનું મોત થયું છે. તો ખેડબ્રહ્મા, ખાનપુર, ભિલોડાના કંથારિયા ગામમાં શંકાસ્પદ વાયરસથી બાળકોના મોત નિપજ્યા છે. હાલમાં હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં 3 બાળકો સારવાર હેઠળ છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ બાળકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા. શંકાસ્પદ વાયરસના પગલે હિંમતનગર તાલુકાના પીપળિયા, રૂપાલ કંપા, હાથરોલ સહિતના ગામોમાં દવા છંટકાવ સહિતની કામગીરીઓ શરૂ કરી દીધી છે અને આ રોગ વધુ ન ફેલાય તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સુરતના ભાઠા વિસ્તારમાં લોકોને પાણી માટે રોજનું 3 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. સુરતના ભાઠા વિસ્તારમાં છેલ્લા 2 વર્ષથી પાણીની ભારે તકલીફ છે. શરૂઆતમાં મહિનામાં 2 થી 3 વખત પાણીની સમસ્યા સર્જાતી હતી. હવે લગભગ રોજ પાણી આવતું નથી. જે પાણી આવે છે તે પણ પીળાશવાળું આવે છે અને દૂષિત આવે છે, જેના કારણે લોકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઊભા થયા છે. ભાઠા વિસ્તારની ગ્રીન સિટી અને ગ્રીન ગોલ્ડ સહિતની આસપાસની સોસાયટીઓમાં પાણીની ભારે મુશ્કેલી છે. સ્થાનિક લોકો દ્વારા સોસાયટીના ગેટ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થઈ બેનરો, પ્લે કાર્ડ લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે સાથે સોસાયટીના ગેટ પાસે જ માટલા ફોડીને પાણી નહીં મળતા વિરોધ નોંધાવ્યો. ગ્રીન સિટીમાં અને ગ્રીન ગોલ્ડ મળીને અંદાજે 5000 કરતાં પણ વધુ લોકો રહે છે. એ તમામ લોકો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. લોકોના મતે હાલ ટેન્કરો મંગાવી લોકો પોતાની જરૂરિયાત પૂરી કરે છે. એક ટેન્કર દીઠ ઓછામાં ઓછા 2500 રૂપિયાનો ખર્ચ થાય છે. અંદાજે 5000 કરતાં વધુ પરિવારો રહેતા હોવાથી રોજ 70 કરતાં વધુ ટેન્કરો રહીશો મંગાવે છે. અંદાજિત તમામ પરિવારોને ઉપયોગમાં લેવાતા પાણીનો રોજનો ખર્ચ 3 લાખ કરતાં વધારે થાય છે. કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરે છે. વલસાડના ઉમરગામમાં વરસાદ બાદ હવે રોગચાળાનો ખતરો વકર્યો છે.
વલસાડના ઉમરગામમાં ચોમાસાના માહોલમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. પાલિકાની બેદરકારીના કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. લાંબા સમયથી શહેરમાં પૂરું પાડવામાં આવતું ડહોળું અને ગંધયુક્ત ગંદુ પાણી હોવાથી લોકો ત્રાસી ગયા છે. 1-2 દિવસ નહીં પરંતુ અઠવાડિયાથી વધુ સમયથી શહેરના અનેક વિસ્તારોમાં લોકોના રસોડા સુધી ગંદુ પાણી પહોંચી રહ્યું હતું. અનેક ફરિયાદો બાદ પણ નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો. પાલિકાના સત્તાધીશો ટૂંક સમયમાં શહેરને સ્વચ્છ પાણી મળશે તેવા દાવા કરી રહ્યા છે. આ તરફ મોરબીના આલાપ રોડ પર કોંગ્રેસે સ્થાનિકો સાથે મળી વિરોધ પ્રદર્શન કર્યું. ગંદકી અને ઉભરાતી ગટરોના પ્રશ્નોને લઈને આસપાસની સોસાયટીના લોકોને સાથે રાખી કોંગ્રેસે રોડ બંધ કર્યો. 6 મહિનાથી સ્થિતિ બદતર હોવાનો આક્ષેપ લગાવ્યો. સાથે જ 48 કલાકમાં નિરાકરણ નહીં આવે તો મોરબી બંધનું એલાન આપવાની કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર ખનન કરતા 3 શ્રમિકના મૃત્યુ થયા. ખનીજ ચોરી કરતા માફિયાઓના પાપે 3 શ્રમિકોના મોત નીપજ્યા. ઘટના સુરેન્દ્રનગરના મૂડીના ભેટ ગામની છે, જ્યાં ખનન દરમિયાન થયેલા ગેસ ગળતરમાં 3 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનાને લઈ ખળભળાટ મચી ગયો. ભેટ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન કરવામાં આવે છે. માફિયાઓ દ્વારા અવારનવાર બ્લાસ્ટ કરવામાં આવે છે. આ ઘટનામાં સરકારી સંપત્તિઓને તો નુકસાન થયા જ છે, સાથે નિર્દોષ લોકોના જીવ પણ જાય છે. આ ઘટનામાં શ્રમિકોના મોત થતા ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મૃતદેહને સગેવગે કરવાનો પ્રયાસ કરાયો. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરતા વાંકાનેર મોરબી હાઈવે પરથી ઇકો કારમાં મૃતદેહ સગેવગે કરવા લઈ જતા હતા, ત્યારે રેડ પાડી તમામને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આ કેસમાં 4 લોકો સામે ફરિયાદ કરી છે, જેમાં કેટલાક રાજકીય નેતાઓ પણ છે. પોલીસના મતે કાર્બોસેલનો કૂવો પૂરી નાખ્યા બાદ ફરી 4 આરોપીઓએ શ્રમિકો પાસે કૂવો ખોદાવ્યો હતો. આ મામલે પોલીસે જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજીભાઈ સારદિયા, મૂડી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન કલ્પેશભાઈ પરમાર, જસાભાઈ કેરાડિયા, જનકભાઈ અણિયારિયા સામે ફરિયાદ નોંધી છે. દ્વારકામાં ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફર્યું. તંત્ર અને સ્થાનિક નેતાઓ આમને સામને જોવા મળ્યા. દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં દબાણ દૂર કરવાની કામગીરીમાં લાગ્યું રાજકીય ગ્રહણ. દર મહિને યોજાતી ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ હતી, જેને લઈ તંત્ર અને સ્થાનિક નેતાઓ આમને સામને જોવા મળ્યા. પાલિકાના 6 સભ્યો દ્વારા તંત્રની કામગીરી બંધ કરાવી હતી. નાના વેપારીઓના દબાણો દૂર કરવામાં આવ્યા, પરંતુ મોટા માથાઓના દબાણો રાજકીય નેતાઓને ન દેખાયા. પાલિકાના 6 જેટલા સભ્યો દ્વારા પાલિકા તંત્રની કામગીરી હાલ પૂરતી બંધ કરાવી છે. નગરજનોમાં તંત્રની કામગીરીને લઈ અનેક સવાલ ઉઠ્યા છે. અનેક નાના વેપારી અને ગરીબના દબાણો હટાવવાથી નુકસાન થતા લોકોમાં ભારે રોષ છે. જો કે તંત્ર દ્વારા આવનારા દિવસોમાં મોટા માથાઓના દબાણો અડીખમ ઊભા રહેશે કે તોડી પડાશે એ જોવાનું રહેશે. ખંભાળિયાના લોકો ચોમાસામાં ત્રાહિમામ પોકારી ગયા છે. કેનેડી પુલ જર્જરિત છે અને ડાયવર્ઝનના કારણે લોકોની હાલાકી વધી છે. ખંભાળિયામાં આવેલ 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત થતા લોકોની હાલાકી વધી ગઈ છે. 1 વર્ષ પહેલા તંત્રએ આ પુલ પર અવરજવર માટે રોક લગાવી હતી. નદીના પટમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. હાલ ચોમાસાની સિઝનમાં નદીમાં વરસાદી પાણી આવવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ જવાથી કાદવ કીચડ અને ખાડાનું સામ્રાજ્ય થઈ ગયું છે. ખરાબ રોડને કારણે અકસ્માતો થઈ રહ્યા છે. વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખંભાળિયાથી પોરબંદર ભાણવડ જતા વાહનો તેમજ આસપાસના ગ્રામજનો અને સોસાયટીના રહીશો આ ડાયવર્ઝનમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. ડાયવર્ઝનની હાલત ખરાબ હોવાથી વાહનો ફસાઈ જાય છે. વાહન ચાલકો તેમજ સ્થાનિકો પાકું ડાયવર્ઝન બને તેવી માંગ કરી રહ્યા છે. તાપીમાં પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો. તાપી નદીમાં પડતું મૂકીને આપઘાત કર્યો. કુકરમુંડા ગામે પુલ પરથી નદીમાં ઝંપલાવી દીધું. યુવતીના લગ્ન અન્ય સાથે નક્કી થતા આપઘાત કર્યો હતો. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો હતો. તો યુવતીના લગ્ન અન્ય વ્યક્તિ સાથે નક્કી થતા યુગલે આપઘાત કરી લીધો હતો. સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. કુકરમુંડા ગામની આ ઘટના છે. પ્રેમી પંખીડાએ આપઘાત કરી લીધો. અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર અકસ્માતમાં 2 મૃત્યુઆંક થયો છે, જ્યારે 2 લોકો ઘાયલ થયા છે. પેલેડિયમ મોલ પાસે 2 કાર સામસામે અથડાતા અકસ્માત થયો હતો. 2 કાર વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મૃત્યુ નીપજ્યા, જ્યારે અન્ય 2 લોકો ઘાયલ થયા છે. ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શહેરમાં અવારનવાર અનેક ગંભીર અકસ્માતોના બનાવો આવી રહ્યા છે સામે, છતાં પણ કેટલાક લોકો ટ્રાફિક નિયમોને લઈને કેટલીક નજીવી ભૂલો કરી દેતા હોય છે. ક્યારેક આ ભૂલનું ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવે છે. આવો જ એક બનાવ ગત મોડી રાત્રે પેલેડિયમ મોલ સામે એસજી હાઈવે પર બન્યો. કુબેરનગર વિસ્તારમાં રહેતા સોનુ ધેડિયા અને તેના 3 મિત્રો કુબેરનગરથી ભાટ ગામે જમવા માટે ગયા હતા અને બાદમાં વૈષ્ણોદેવીથી એસજી હાઈવેથી એસસીજી રોડ તરફ જઈ રહ્યા હતા. એ દરમિયાન કાર રસ્તાની સાઈડમાં પાર્ક કરી હતી, ત્યારે કારગિલ પેટ્રોલ પંપ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ કાર ચાલકે
ટક્કર મારી દીધી, જેમાં 2 લોકોને ગંભીર ઈજા થઈ અને સારવાર દરમિયાન તેઓના મૃત્યુ થયા। ત્યારે ફરી એ જ સવાલ છે કે અમદાવાદમાં રફતારનો કહેર ખતમ ક્યારે થશે? આ રફતારના રાજા ઉપર લગામ ક્યારે આવશે? સુરેન્દ્રનગરના વાદી સમાજના 80 લોકોમાં હાલ તંબુમાં રહેવા મજબૂર છે। આ પરિવાર 2 વર્ષથી અહીંયા રહે છે। સારો હાલતો નથી, ધંધા મજૂરી માટે આ બાજુ બહાર નીકળ્યા છે, એટલે આમ બહાર છપ્પરમાં ઝૂંપડામાં રહીએ। સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેરના વાદી સમાજના 80 લોકો ખુલ્લા આકાશમાં તંબુમાં રહેવા મજબૂર બન્યા છે। નાના બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને યુવાનો સહિત 80 જેટલા લોકો હાલ તારાપુર મોરજ રોડ પર છેલ્લા 2 વર્ષથી ખુલ્લા પ્લોટમાં તંબુ બાંધીને રહે છે। આ વાદી સમાજના લોકો તારાપુર અને આજુબાજુના ગામડાઓમાં પ્લાસ્ટિકના તગારા અને પ્લાસ્ટિકના પીપનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। ન્યૂઝ 18 ગુજરાતીએ આ પરિવારના સભ્યો સાથે મુલાકાત કરી તો જાણવા મળ્યું કે કોઈ રોજગારી ન હોવાના કારણે અમારા પરિવારે હિજરત કરવી પડી છે। છેલ્લા 2 વર્ષથી વસવાટ કરતા આ લોકોને કોઈ જ સુવિધા નથી। જમીન માલિકે આ પરિવારને માનવતા ખાતર ખુલ્લી જગ્યાએ રહેવા આપી અને સંવેદના બતાવી છે, પણ હવે વારો છે રાજ્ય સરકારના સંવેદના બતાવવાનો કે વિચરતી જાતિ વાદી સમાજના લોકોને કોઈ વ્યવસ્થા કરી આપે, જેથી તેમના પરિવાર ફરી ધ્રાંગધ્રામાં વસવાટ કરી શકે। ગૃહિણીઓ પર વધુ એક બોજ પડ્યો છે। શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે। એક તરફ વરસાદ ખેંચાયો છે, બીજી તરફ શાકભાજી મોંઘાદાર થઈ રહ્યા છે। ત્યારે રાજકોટમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા। લોકોને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો। કોથમીરના પ્રતિ કિલોના ભાવ 150 થી 200 રૂપિયા થયા, જે પહેલા 80 થી 100 રૂપિયા હતા। ગુવારનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 થયો, જે પહેલા 70 થી 80 રૂપિયા હતો। ફ્લાવરનો પ્રતિ કિલોનો ભાવ 130 થી 150 રૂપિયા પહોંચ્યો, જે પહેલા 80 થી 100 રૂપિયા હતો। ટામેટાના પ્રતિ કિલોના ભાવ 100 થી 120 રૂપિયા થયા, જે 12 દિવસ પહેલા 60 થી 70 રૂપિયા હતા। કોબીજના ભાવમાં પણ પ્રતિ કિલો 40 થી 50 રૂપિયાનો વધારો થયો। આમ શાકભાજીના ભાવ વધતા લોકોને ખાવું શું તે પ્રશ્ન સર્જાયો છે। આણંદના પેટલાદ તાલુકાના શાહપુર ગામમાં પ્રગતિશીલ ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે। ખેડૂત રૂપેશ પટેલ તેમની 5 વીઘા જમીનમાં છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતીનો અભિગમ અપનાવી લીંબુ, સરગવો, અંજીર અને એક નવો છોડ ઉગાડી શૂન્ય રોકાણે 5 લાખ રૂપિયા જેટલી આવક મેળવી રહ્યા છે। લોકોને કેમિકલ રહિત શુદ્ધ વસ્તુઓ પહોંચાડી રૂપેશભાઈ આનંદની લાગણી અનુભવે છે। 4-5 વીઘાની જમીનમાં મેં પ્રાકૃતિક સરગવો, લીંબુ, તેમાં અંજીરના 1-2 છોડ ઉછેર્યા છે। પછી આફ્રિકાનું મોગો નામનું એક સકરિયા જેવું ભલે આવે છે એ ઉછેર્યું છે। અને પ્રાકૃતિક ખેતી કરતે કરતે આજે મને એમાંથી વર્ષે 5-6 લાખની ઝીરો બજેટથી ખેતી થાય છે। એક દેશી ગાય રાખીએ છીએ। રાજ્યમાં વરસાદના આગમન બાદ જગતના તાતે ચોમાસુ પાકની વાવણી કરવાનું શરૂ કર્યું। ત્યારે તાપી જિલ્લામાં છેલ્લા 2-3 દિવસથી વ્યારા, વાલોડ તેમજ સોનગઢ તાલુકામાં નોંધપાત્ર વરસાદ થતા ખેડૂતોએ ડાંગરની રોપણીની શરૂઆત કરી દીધી। સામાન્ય રીતે રોપણી લાયક વરસાદની શરૂઆત થયા બાદ 15 દિવસ ડાંગરની રોપણી કરવા માટે ખૂબ જ અનુકૂળ સમય ગણાતો હોય છે। હાલ જિલ્લામાં રોપણી લાયક વરસાદ થવાના કારણે જિલ્લાના અનેક વિસ્તારોમાં ડાંગર પકવતા ખેડૂતો ડાંગરની રોપણી કરતા નજરે પડી રહ્યા છે। રોપણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છે। કચ્છના હમીરસર તળાવની શોભામાં વધુ એક સોનેરી પીંછું ઉમેરાશે। 1.22 કરોડના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન થશે। ભુજના રધેસમાં હમીરસર તળાવનું ₹1.22 કરોડના ખર્ચે થશે બ્યુટિફિકેશન। રામધૂન મંદિરથી મહાદેવ નાકા સુધીની ફૂટપાથ પર યુડીપીની ગ્રાન્ટ હેઠળ વિકાસ કરવામાં આવશે। હમીરસરની જૂની પાળ ઐતિહાસિક હોવાથી એ જ સ્થિતિમાં રહેવા દેવાશે। આ પાળની આગળ કેબલ પાથવે, વૃક્ષારોપણ, લોકોને બેસવા માટે બેન્ચ, રાઉન્ડ બેન્ચ, ગજેબો, ગાર્ડ પોસ્ટ તેમજ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે। તળાવના બ્યુટિફિકેશન માટે આ વિસ્તારમાં ઊભા રહેતા વિવિધ ધંધાર્થીઓએ સ્વૈચ્છિક રીતે પોતાની દુકાનો ખસેડવાની લેખિત બાંહેધરી આપી તેમને વૈકલ્પિક જગ્યા ફાળવવા પણ પ્રશાસને વ્યવસ્થા કરી છે। ભુજવાસીઓ માટે પેન્શનર, ઓટલા આસપાસનો વિસ્તાર હૃદય સમાન છે। દરરોજ સાંજે અહીં મેળા જેવો માહોલ જોવા મળે છે। અનેક શહેરીજનો પરિવાર સાથે અહીં બેસી હમીરસરની મોજ સાથે સૂર્યાસ્ત નિહાળતા હોય છે।